નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10મી જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું સર્પ સંશોધન કેન્દ્ર WHOની માર્ગદર્શિકા મુજબ સાપોમાંથી ઝેર એકત્ર કરવાનું કામ કરે છે? તો જવાબ આવશે ધરમપુર, વલસાડ. કોની માર્ગદર્શિકા? તો WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. 7 એપ્રિલ 1948ની સ્થાપના થઈ, એટલા માટે 7 એપ્રિલને આપણે વર્લ્ડ હેલ્થ ડે તરીકે ઉજવીએ છીએ. હેડક્વાર્ટર એનું જેનીવામાં છે. એના ડિરેક્ટર જનરલનું નામ છે ટેડ્રોસ અધનોમ. અહીંયા ધરમપુર, વલસાડની વાત ચાલી રહી છે. તો ગુજરાતમાં સર્પદંશની સારવારને વધુ સચોટ અને અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્ર દ્વારા ગુજરાતના સ્થાનિક ઝેરી સાપોમાંથી મેળવેલું જે ઝેર છે એ તેલંગાણાની મેસર્સ છે, એટલે સંસ્થા કંપની છે વિન્સ બાયોપ્રોડક્ટ લિમિટેડ, એને સોંપવામાં આવ્યું છે. આ ઝેરમાંથી ટૂંક સમયમાં ગુજરાતનું પોતાનું પ્રદેશ વિશિષ્ટ એટલે રિજન સ્પેસિફિક અને એન્ટી સ્નેક વેનમ તૈયાર કરવામાં આવશે. સ્થાનિક ઝેરનું મહત્વ: એક જ પ્રજાતિના સાપનું ઝેર એ પણ ભૌગોલિક વિસ્તાર પ્રમાણે બદલાય છે. અન્ય રાજ્યોના સાપોના ઝેરમાંથી બનાવેલી રસી ગુજરાતના સાપો પર ઓછી અસરકારક સાબિત થાય છે. આથી ગુજરાતના જ સાપોના ઝેરમાંથી બનેલી રસી વધુ અસરકારક રહેશે અને દર્દીઓ ઝડપથી સાજા થશે. હવે સોંપાયેલું ઝેર પાવડર સ્વરૂપે ભારતીય નાગ 33.37 ગ્રામ, કાળોતરો 2.67 ગ્રામ, ખડચિતળો 30.82 ગ્રામ, ફુરચા 1.71 ગ્રામ. ગુજરાતમાં સર્પદંશની સારવારને વધુ સચોટ અને અસરકારક બનાવવા માટે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે કે વલસાડ જિલ્લાનું ધરમપુર, તમને ખબર છે વલસાડ જિલ્લામાં કોઈ એક સ્થળ છે જ્યાં સૌથી વધારે વરસાદ થાય છે આપણા ગુજરાતમાં, તમારે એ સ્થળનું નામ કહેવાનું છે. અને વલસાડ જિલ્લો છે ને એને ફક્ત એક જ જિલ્લાની સરહદ સ્પર્શે છે, જેનું નામ નવસારી છે. તો ગુજરાતના સ્થાનિક ઝેરી સાપોમાંથી મેળવેલું ઝેર તેલંગાણાની મેસર્સ વિન્સ બાયોપ્રોડક્ટ લિમિટેડને સોંપવામાં આવ્યું છે. આ ઝેરમાંથી ટૂંક સમયમાં ગુજરાતનું પોતાનું પ્રદેશ વિશિષ્ટ એન્ટી સ્નેક વેનમ તૈયાર કરવામાં આવશે. ઓકે, તો એ યાદ રાખજો. આગળ વધીએ. દર વર્ષે નેશનલ ફિશ ફાર્મર્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 10મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે. હવે આ દિવસ છે ને એ વૈજ્ઞાનિકો ડૉક્ટર KH અલીકુન્હી, ડૉક્ટર HL ચૌધરી આ બંનેની યાદમાં મનાવવામાં આવે છે, જેમણે 10મી જુલાઈ 1957ના રોજ માછલીની અંદર પ્રજનન પ્રેરિત કરવા માટે એક તકનિક
હાઇપોફિજેશનની એક રજૂઆત કરી હતી. ભારત સરકારે 2001માં 10મી જુલાઈને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ તરીકે ઘોષિત કર્યો હતો. 2001માં પ્રથમ વખત રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એના દ્વારા કરવામાં આવી, જેના અધ્યક્ષનું નામ રાજીવ બહેલ છે. આમાં મત્સ્ય ઉદ્યોગ શિક્ષણમાં અગ્રણી સંસ્થા સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ એજ્યુકેશનની ભાગીદારી હતી. ભારત છે ને વિશ્વમાં માછલીના ઉત્પાદનમાં બીજો સૌથી મોટો દેશ છે. જળચર ઉછેર માટે ભારત વિશ્વમાં બીજા નંબર પર છે. સામાન્ય આર્થિક મંદી હોવા છતાં માછીમારી ક્ષેત્રે 2014 અને 20ની વચ્ચે વાર્ષિક ધોરણે 10%થી વધુ વૃદ્ધિ દર જાળવી રાખ્યો હતો. મત્સ્ય ઉદ્યોગનું ઉત્પાદન અને ઉત્પાદકતા વધે તેમજ માછીમારોની આજીવિકામાં વધારો થાય તેવા હેતુથી કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે એ સમગ્ર દેશમાં લાગુ કરી છે. ગુજરાતમાં દેશનો સૌથી લાંબો 2340.62 કિલોમીટરનો દરિયા કિનારો છે અને ગુજરાત માછલીના ઉત્પાદનમાં દેશમાં ત્રીજા નંબર પર છે. પહેલા નંબર પર આંધ્રપ્રદેશ છે, બીજા નંબરે વેસ્ટ બંગાળ અને ત્રીજા નંબરે ગુજરાત છે. ઓકે, તમારા માટે પ્રશ્ન, વર્લ્ડ ફિશરીઝ ડે ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખીને જણાવો. આજે મિત્રો વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ પણ છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ લોકોને જે પરંપરાગત ઉર્જા સ્ત્રોતો છે એટલે કે રિન્યુએબલ એનર્જી પરંપરાગત એટલે જે આપણે નોન રિન્યુએબલ એનર્જી કહી શકીએ, અશ્મિભૂત ઇંધણો કહી શકીએ, કોલસો, પેટ્રોલિયમ, એના પર નિર્ભરતા ઘટાડીને પુનઃપ્રાપ્ય ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જી, તો એના તરફ વળવા માટે જાગૃત કરવાનો છે. અત્યારે તો આપણે અશ્મિભૂત ઇંધણો વધારે પડતો યુઝ કરીએ છીએ ને, પેટ્રોલ, ડીઝલ, ગેસ, કોલસો. આ દિવસ પ્રખ્યાત વૈજ્ઞાનિક અને શોધક નિકોલા ટેસ્લા એમની જન્મ જયંતિની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે વૈશ્વિક ઉર્જા ક્ષેત્રે વૈકલ્પિક અને મફત ઉર્જા સ્ત્રોતો માટે અદ્ભુત વિઝન રજૂ કર્યું હતું. તમને ખબર હશે કે આપણા ગુજરાતના ઉર્જા મંત્રી છે, એમનું નામ છે ઋષિકેશભાઈ પટેલ. કેન્દ્રીય રિન્યુએબલ એનર્જી મંત્રી એ છે પ્રહલાદ જોશી. પણ તમારા માટે પ્રશ્ન કે કેન્દ્રીય ઉર્જા મંત્રી કોણ છે? મિનિસ્ટ્રી ઓફ પાવર. કમેન્ટમાં લખીને જણાવો. ગ્લોબલ એઆઈ કમિશનમાં મુકેશ અંબાણી અને સુનિલ મિત્તલ સામેલ થઈ ગયા. તો ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયન અને સેલ્ફોર્સ છે એના દ્વારા સંયુક્ત રીતે એઆઈ ફોર ગુડ ગ્લોબલ કમિશન એની શરૂઆત કરવામાં આવી છે. હવે આનો મુખ્ય હેતુ શું છે કે જવાબદાર અને નૈતિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પ્રોત્સાહન આપવાનું છે. આ કમિશનમાં વિશ્વના 40થી વધુ નેતાઓ છે, જેમાં ભારતના 4 મોટા બિઝનેસ લીડર સામેલ છે. ભારતીય સભ્યો મુકેશ અંબાણી રિલાયન્સમાંથી, સુનિલ ભારતી મિત્તલ એરટેલ ભારતી, લક્ષ્મી મિત્તલ આર્સેલર મિત્તલ, વિશાલ તલવાર ફેડેક્સ, આ 4 આમાં જોડાયા છે. નેતૃત્વ રવાન્ડાના રાષ્ટ્રપતિ પોલ કાગામે આ કમિશનના સહ અધ્યક્ષ છે. રવાન્ડા પરથી યાદ રાખજો, એમના એક મહિલા બેટર છે ક્રિકેટર ફેની નામે, પહેલી જ ઇન્ટરનેશનલ મેચમાં સેન્ચુરી મારી હતી. ટેક દિગ્ગજો આ પેનલમાં એનવીડિયાના જેન્સન હુઆંગ અને માઇક્રોસોફ્ટના બ્રેડ સ્મિથ જેવા વૈશ્વિક નેતાઓ પણ છે. આ કમિશનની પ્રથમ બેઠક 7 થી 10 જુલાઈ દરમિયાન જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં યોજાઈ. આજે છેલ્લો દિવસ છે. ઓકે, હવે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની વાત કરીએ. 1865માં એની સ્થાપના થઈ. એના ડિરેક્ટર જનરલનું નામ તમારે જણાવવાનું છે, તો તમને આન્સર આવડતો હોય તો. હેડક્વાર્ટર તો ખબર છે ને, જીનીવા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ભારતના 98મા નંબરના ચેસના ગ્રાન્ડ માસ્ટર બનવાની સિદ્ધિ કોણે હાંસલ કરી છે? તો અશ્વથ એસ, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો, ફ્રોમ તમિલનાડુ. ભારત હવે 100મા નંબરના ચેસ ગ્રાન્ડ માસ્ટર બનવાના ઐતિહાસિક આંકડાની ખૂબ નજીક પહોંચી ગયું છે. કન્યાકુમારીના 17 વર્ષીય યુવા ચેસ ખેલાડી અશ્વથ એસ છે એ પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર રાઉન્ડ રોબિન ટુર્નામેન્ટની અંદર પોતાનો અંતિમ જીએમ નોર્મ્સ મેળવી લીધો.
ભારતના 98માં ગ્રાન્ડ માસ્ટર બન્યા. નિર્ણાયક મેચ. ગ્રાન્ડ માસ્ટર બનવા માટે અશ્વથને અંતિમ રાઉન્ડમાં જીતની જરૂર હતી, જેમાં તેમણે બ્લેક પીસ કાળા મોહરા સાથે રમતા અમેરિકાના FN કન્નન વૈદ્યનાથનને પરાજય આપ્યો. શાનદાર પ્રદર્શન. અશ્વથે પુણે ટુર્નામેન્ટમાં 9 રાઉન્ડમાંથી 6 જીત્યા, 2 ડ્રો કર્યા, 1 હાર સાથે 7 પોઈન્ટ મેળવ્યા અને બીજું સ્થાન મેળવ્યું. અગાઉ GM નોમ્સ તેમણે પોતાનો પ્રથમ GM નોમ્સ ગયા વર્ષે ગ્રેનકે ઓપન છે એમાં, અને બીજો નોમ્સ બુડાપેસ્ટ ખાતે ફર્સ્ટ સેચુરડે GM રાઉન્ડ રોબિનમાં મેળવ્યો, જ્યાં તેમણે 2500 રેટિંગનો આંકડો પણ પાર કર્યો હતો. તમને ખબર છે કે ગ્રાન્ડ માસ્ટરની આપણે વાત કરીએ તો અહીંયા તમે જોશો, આમણે આપણા 98માં નંબરના ગ્રાન્ડ માસ્ટર, આમણે 97માં નંબરના છેલ્લે આપણે ભણ્યા હતા GB હર્ષવર્ધન તમિલનાડુ, ગોવાના ઇથાન વાઝ 96માં નંબરના, અને અરણ્ય ઘોષ એ 95માં નંબરના હતા. ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર તમને ખ્યાલ જ છે 1988માં બન્યા હતા, જેમનું નામ છે વિશ્વનાથ આનંદ. તમારે એમની આત્મકથાનું નામ કહેવાનું છે. વિશ્વનાથ આનંદ છે ને, ચેસનું નિયમન કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફિડેના ઉપાધ્યક્ષ છે. ફિડેની સ્થાપના 20 જુલાઈ 1924માં થઈ, એટલા માટે 20 જુલાઈને આપણે મનાવીએ છીએ ચેસ દિવસ. આ મહિનામાં જ આવવાનું છે. અને આર્કોડી ડોકોવિચ એના અધ્યક્ષ છે, અને લુસાને સ્વિટ્ઝરલેન્ડમાં આવ્યું છે, તે તેનું હેડક્વાર્ટર છે. બરાબર છે. ભારતમાં પ્રથમ ચેસમાં યુવા ગ્રાન્ડ માસ્ટર જે બન્યા હોય સૌથી નાની વયે ડી ગુકેશ છે, અને મહિલાઓમાં જે યુવા ગ્રાન્ડ માસ્ટર બન્યા હોય કોનેરુ હમ્પી, અને કોનેરુ હમ્પીને જેમણે હરાવ્યા, જે આપણા ભારતના પ્રથમ મહિલા વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારા દિવ્યા દેશમુખ. ઓકે, તો બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે. જૂન 26માં વિશ્વ બેંકે ભારતમાં ખાનગી ક્ષેત્ર દ્વારા રોજગારી નિર્માણને ટેકો આપવા કેટલી રકમની નાણાકીય સહાય મંજૂર કરી છે? તો $1.5 અબજ. તો વર્લ્ડ બેંકના બોર્ડ ઓફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે તાજેતરમાં ભારત માટે $1.5 અબજની આર્થિક સહાય મંજૂરી આપી દીધી છે. આ ફંડિંગ ખાનગી ક્ષેત્રમાં રોજગારીની તકો વધારવા માટે, આર્થિક વૃદ્ધિ માટે જરૂરી માળખાકીય સુધારાઓને વેગ આપવા માટે પ્રદાન કરવામાં આવી છે. ડેવલપમેન્ટ પોલિસી ફાઇનાન્સિંગ. વિશ્વ બેંકનું આ ભંડોળ કોઈ એક ચોક્કસ પ્રોજેક્ટને બદલે નીતિગત અને સંસ્થાકીય સુધારા માટે બજેટ સપોર્ટ તરીકે આપવામાં આવે છે. આ અંતર્ગત કરવેરા, વેપાર, રોકાણ, શ્રમ નિયમન આવા બધા ક્ષેત્રોમાં સુધારા કરવામાં આવશે. લેબર કોડ્સ. ભારતે નવેમ્બર 25માં 29 કેન્દ્રીય શ્રમ કાયદાઓને એકીકૃત કરીને 4 નવા સંહિતામાં રૂપાંતરિત કર્યા છે. જો એમાં તમે જો પેલું વેતન સંહિતા, ઔદ્યોગિક સંબંધોની સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા, વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળની સ્થિતિ સંહિતા. રોજગારીનું લક્ષ્ય. ભારત આગામી 2 દાયકા સુધી દર વર્ષે આશરે 11 મિલિયન યુવાનોને કાર્યબળમાં જોડશે. આ ફંડિંગનો મુખ્ય હેતુ ખાનગી મૂડી નિર્માણ અને વ્યવસાયના વિસ્તરણ દ્વારા યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી કરવાનો છે. વર્લ્ડ બેંકની વાત કરીએ, 1944માં એની સ્થાપના થઈ, 1944, અને એનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. એના જે પ્રમુખ છે, પ્રેસિડેન્ટનું નામ તમારે જણાવવાનું કમેન્ટ બોક્સમાં લખીને. તેલંગાણા 8મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2026નું આયોજન કરશે. તો 9 જુલાઈ એટલે ગઈકાલે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ સત્તાવાર જાહેરાત કરી દીધી કે 8મા નંબરની ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન તેલંગાણા રાજ્ય કરશે. આનો મુખ્ય ઉદ્દેશ દેશમાં પાયાના સ્તરેથી યુવા રમતગમત પ્રતિભાઓને શોધવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય સ્તર માટે તૈયાર કરવાનો છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની શરૂઆત 2018માં ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ એના નામે થઈ હતી નવી દિલ્હીથી. ત્યારબાદ તેનું નામ બદલીને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ કરી નાખી. વય જૂથ. આ સ્પર્ધામાં 2 વય જૂથના ખેલાડીઓ ભાગ લે છે. શાળાના વિદ્યાર્થીઓ અંડર-17, કોલેજના વિદ્યાર્થીઓ અંડર-21. બરાબર છે. અને અમુક એમાંથી જે પસંદગી ખેલાડીની કરવામાં આવે છે એમને વાર્ષિક 5 લાખ રૂપિયા સુધીનું કહી શકાય કે ભંડોળ આપવામાં આવતું હોય છે. ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સની આપણે વાત કરીએ તો છેલ્લી જે હતી એટલે કે 2025ની જે યુથ ગેમ્સ હતી એ બિહારમાં યોજાઈ હતી. તમારા માટે પ્રશ્ન કે એમાં સૌથી વધારે મેડલ કોણ લઈ ગયું હતું, કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારા સાથે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar છે, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે.
જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરો. હવેલી સંગીતના કયા વિદ્વાનને ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં યુવા પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે આચાર્ય શ્રી રણછોડલાલજી ગોસ્વામી. તો અમદાવાદના કાલુપુર સ્થિત ગોસ્વામી હવેલીના આચાર્ય છે શ્રી રણછોડલાલજી ગોસ્વામીને કેન્દ્ર સરકારના સંસ્કૃતિ મંત્રાલય દ્વારા ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં યુવા પુરસ્કાર 2025 આપવાની જાહેરાત કરવામાં આવી છે. આશરે 550 વર્ષ જૂની પુષ્ટિ માર્ગે હવેલી સંગીત એ પરંપરાને આટલું મોટું રાષ્ટ્રીય સન્માન મળ્યું હોય તે આ પ્રથમ ઘટના છે. પરંપરા પુષ્ટિ માર્ગની સ્થાપના મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય કરી હતી. હવેલી સંગીત છે ને એ પ્રબંધ, ધ્રુપદ, ધમાર આવી બધી પ્રાચીન ભારતીય ગાયન શૈલીઓનું મૂળ સ્વરૂપ છે. એમાં સુરદાસ જેવા અષ્ટછાપ કવિઓની રચના ગાવામાં આવે છે. આચાર્ય રણછોડલાલજી ગોસ્વામી માત્ર 32 વર્ષના આ હવેલીના 16મી પેઢીના વારસદાર છે. તેમણે અત્યાર સુધીમાં 22,000થી વધુ ભક્તિપદો અને 8 પુસ્તકો લખ્યા છે. શરૂઆત આ પુરસ્કારની સ્થાપના ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં શરણાઈ વાદક એમની સ્મૃતિમાં 2006માં શરૂ કરવામાં આવી. શું પાત્રતા છે? તો સંગીત હોય, નૃત્ય હોય, નાટક હોય, લોકકલા એક ક્ષેત્રમાં વિશેષ પ્રતિભા ધરાવતા 40 વર્ષ સુધીની ઉંમરના યુવા કલાકારોને એવોર્ડ આપવામાં આવે છે. એવોર્ડમાં શું આપવામાં આવે છે પુરસ્કારમાં? તો 25,000 રૂપિયા રોકડા, તામ્રપત્ર અને અંગવસ્ત્ર એનાયત થાય છે. તમને ખબર છે આપણે રિસન્ટલી ભણ્યા કે પંડવાણી ગાયિકા તીજનબાઈ છે, એમનું નિધન થઈ ગયું. નિધન પરથી મને યાદ આવ્યું કે રિસન્ટલી બ્રિજમેન તરીકે ઓળખાતા, બ્રિજમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા હતા, એમનું પણ અવસાન થઈ ગયું છે. શું નામ છે એમનું તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. સાયબર ક્રાઇમ સેન્ટરે બોસ સ્કેમ અંગે જાહેર કરી ચેતવણી. ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર I4C એને તાજેતરમાં બોસ સ્કેમ છે, જેને CEO ઇમ્પર્સનેશન ફ્રોડ પણ કહેવાય છે, આના અંગે એક એડવાઇઝરી જાહેર કરી હતી. આ કૌભાંડમાં ઈમેલ અને વોટ્સઅપ દ્વારા અનઅધિકૃત નાણાકીય ટ્રાન્સફર કરવા માટે નકલી ઓળખ અને માલવેરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્કેમ કેવી રીતે કામ કરે છે? તો ખોટી ઓળખ. સાયબર ગુનેગારો કંપનીના વરિષ્ઠ અધિકારીઓ, CEO અથવા નાણાકીય કર્મચારીઓને નિશાન બનાવે અને એમના બોસ તરીકે નકલી ઓળખ ઊભી કરે. કેવી રીતે કરે જુઓ. તો માલવેર ઇન્ફેક્શન. હવે સ્કેમર્સ શું કરે? વોટ્સઅપ અથવા તો ઈમેલ દ્વારા તાકીદના નિયમનકારી દસ્તાવેજોના નામે નકલી ફાઇલો મોકલી દે કે ભાઈ આ દસ્તાવેજો છે, નકલી ફાઇલો. કર્મચારીઓ જ્યારે ફાઇલ ખોલે ને ત્યારે એમનો જે વિન્ડોઝ હોય ને એ વિન્ડોઝ ડિવાઇસની અંદર માલવેર આવી જાય, વાયરસ એવો. એ શું કરે કે જે વોટ્સઅપ વેબ હોય, જનરલી અત્યારે બધા લોકો પ્રોફેશનલ હોય કે પર્સનલ, એ લોકો વોટ્સઅપ વેબનો ઉપયોગ કરતા હોય છે. જો લેપટોપ કે PC યુઝ કરતા હોય વિન્ડોઝની કે પછી જે પણ, તો વોટ્સઅપ વેબ છે ને એને સેશનનું હેક કરી લે, પેલાને ખબર પણ ના હોય. પછી દબાણ અને નાણાંની માંગ. હેકર શું કરે? તે અધિકારીઓના સાચા વોટ્સઅપ એકાઉન્ટનો ઉપયોગ કરે અને પછી એની નીચેના કર્મચારીઓ હોય એને શું કહે કે તાત્કાલિક આટલા નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપે. હવે કોઈ બોસ છે એ પોતાના વોટ્સઅપ પરથી પેલા અમને મેસેજ કરે. ચલો એક પ્રોસેસ હોય છે કે ઓફિશિયલ જે કંપનીનું મેલ ID હોય છે ત્યાંથી કરવું જોઈએ, પરંતુ ઘણીવાર આનો ભોગ બની જતા હોય છે લોકો. તો RBI જેવી સંસ્થાના નામે પણ દબાણ ઊભું કરતા હોય છે. ઓકે, સૌથી વધારે સાયબર ફ્રોડ કયા શહેરમાં થાય છે? આપણે ભણ્યા હતા, કમેન્ટમાં લખો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, સૂર્યના પરિભ્રમણમાં સૌથી વધારે સમય કોને લાગે? નેપચ્યુન. પેન્સિલમાં લખવા માટે શેનો ઉપયોગ થાય છે? ગ્રેફાઇટ. પિત્તળ હવામાં કયા ગેસને કારણે રંગવિહીન થઈ જાય છે? તો હાઇડ્રોજન સલ્ફાઇડ. બેકિંગ સોડા શું છે? તો સોડિયમ બાયકાર્બોનેટ. CFC ક્લોરોફ્લોરો કાર્બન ગેસના ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવી હતી. તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો? તો રેફ્રિજરેટર. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, શ્રીમદ હેમચંદ્રાચાર્યના ગ્રંથનું કયા રાજવીએ જાહેર સન્માન કર્યું હતું? સિદ્ધરાજ જયસિંહ. શ્રીકર નામના હાથીની અંબાડી પર બેસાડીને સિદ્ધ હેમ શબ્દનું શાસન. આમાં કોણ એક હરોળમાં બેસી ના શકે? તો પ્રબોધ રાવળ. બાકીના બધા છે ને ગુજરાતના CM રહી ચૂક્યા છે. સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે? ચીમનભાઈ પટેલ. ગુજરાતના કયા મુખ્યમંત્રીનું હોદ્દા પર હતા ત્યારે વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું હતું? બળવંતરાય મહેતા. ભારત પાકિસ્તાનનું યુદ્ધ, કચ્છ નજીક સુથરી
ગામ. છેલ્લો કટોરો ઝેરનો બાપુ કોણે ગાયો છે? ઝવેરચંદ મેઘાણી. ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. આઈઆઈટી ગાંધીનગર ખાતે સેમિકન્ડક્ટર કૌશલ્ય વિકાસ માટે શરૂ કરાયેલ પ્રોજેક્ટ સમર્થનું પૂરું નામ સિલિકોન એન્ડ એડવાન્સ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ હબ. 2 જુલાઈ 2026માં પીએમ નરેન્દ્ર મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન બિન્તાંગ આદિપુરને મળ્યું છે? તો ઇન્ડોનેશિયા. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? તો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ વલસાડના ધરમપુરના કપરાડામાં થાય છે. ભારતમાં તો ચેરાપુંજીમાં, ખબર છે ને. વર્લ્ડ ફિશરીઝ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 21મી નવેમ્બર. ત્રીજો પ્રશ્ન, ઉર્જા મંત્રી આપણા કેન્દ્રીય કોણ છે? મનોહરલાલ ખટ્ટર, જેઓ ભૂતકાળમાં હરિયાણાના સીએમ હતા. ચોથો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનના જે ડિરેક્ટર જનરલ છે એમનું નામ શું છે? તો ડોરિન બોગદાન માર્ટિન. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? તો વિશ્વનાથ આનંદની આત્મકથાનું નામ શું છે? માઇન્ડ માસ્ટર. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટનું નામ શું છે? અજય બંગા. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન થયું હતું બિહારમાં. વિનર કોણ રહ્યું? મહારાષ્ટ્ર. 8મા નંબરનો પ્રશ્ન હતો, બ્રિજમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતા જેમનું અવસાન થઈ ગયું, નામ હતું ગિરીશ ભારદ્વાજ. અને 9મા નંબરનો પ્રશ્ન તો સૌથી વધારે સાયબર ફ્રોડ બેંગલુરુમાં થાય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા દેશની ખાસ રબર બ્લેડર ટેકનોલોજીની મદદથી પ્રથમવાર રબર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે? ભારત અને ઇન્ડોનેશિયા સંયુક્ત રીતે કયા મહત્વના વ્યૂહાત્મક ઊંડા સમુદ્ર બંદરનો વિકાસ કરવા સંમત થયા છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો વિડીયોને શેર કરો, વોટ્સઅપના સ્ટેટસમાં મૂકી શકો. સૌથી બેસ્ટ વળી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.